નમસ્કાર મિત્રો, આજના આ શૈક્ષણિક વિશ્લેષણમાં તમારું ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાગત છે. આજે આપણે મનોવિજ્ઞાનના 12 સૌથી મૂળભૂત અને મહત્વના પ્રશ્નોની એક ચેલેન્જ લેવા જઈ રહ્યા છીએ. આ કોઈ સામાન્ય માહિતી નથી, પણ માનવ મગજ કેવી રીતે કામ કરે છે તેના મુખ્ય ખ્યાલોને ફરીથી તાજા કરવાની એક શાનદાર તક છે. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વિના આ રસપ્રદ પડકારની શરૂઆત કરીએ. તો આજની આપણી રૂપરેખા કંઈક આ પ્રમાણે રહેશે. પહેલાં આપણે જોઈશું મનોવિજ્ઞાનના પાયા, ત્યારબાદ શીખવાના સિદ્ધાંતો, પછી વ્યક્તિત્વ અને બુદ્ધિમત્તા, અને છેલ્લે જોઈશું આપણો અંતિમ સ્કોર. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા રાઉન્ડથી, મનોવિજ્ઞાનના પાયા. ઇતિહાસના પાનાઓ પરથી આ રહ્યા આપણા પ્રથમ 2 મૂળભૂત પ્રશ્નો. પહેલો, એવા કયા મહાનુભાવ છે જેમને મનોવિજ્ઞાનના પિતા માનવામાં આવે છે? અને બીજું, વર્તનવાદ એટલે કે બિહેવિયરિઝમનો પાયો કોણે નાખ્યો હતો? જરા મગજ પર જોર આપો. યાદ આવ્યા એ 2 ઐતિહાસિક નામો? સાચો જવાબ છે વિલ્હેમ વુન્ટ અને જ્હોન બી વોટસન. વિલ્હેમ વુન્ટને મનોવિજ્ઞાનના પિતા કહેવાય છે કારણ કે તેમણે 1879માં જર્મનીમાં મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપીને તેને ફિલોસોફીમાંથી અલગ કરી એક વિજ્ઞાનનો દરજ્જો અપાવ્યો. અને બીજી તરફ છે વોટસન. તેમણે તો એક ક્રાંતિ જ લાવી દીધી, એવું કહીને કે ભાઈ, મનની અંદર શું ચાલે છે તે જાણવું અશક્ય છે, એટલે આપણે માત્ર એવા જ વર્તનનો અભ્યાસ કરવો જોઈએ જેને નરી આંખે જોઈ શકાય. હવે આગળનો ઐતિહાસિક પડકાર જોઈએ. 2 ખૂબ જ પ્રખ્યાત વાક્યો છે. પહેલું, લર્નિંગ બાય ડુઈંગ એટલે કે કરીને શીખવું, અને બીજું, હોલ ઇઝ ગ્રેટર ધેન સમ ઓફ પાર્ટ્સ એટલે કે સમગ્ર એ ભાગોના સરવાળા કરતાં મોટો છે. વિચારો તો, આ બંને અત્યંત પ્રખ્યાત વાક્યો કયા મનોવૈજ્ઞાનિક વાદ સાથે સંબંધિત છે? તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ બંને વિચારધારાઓએ મનોવિજ્ઞાનની દિશા જ બદલી નાખી હતી. લર્નિંગ બાય ડુઈંગ એ કાર્યવાદ એટલે કે ફંક્શનલિઝમ સાથે જોડાયેલું છે, જે આપણને સમજાવે છે કે આપણું મન પર્યાવરણ સાથે અનુકૂલન સાધવા કેવી રીતે કામ કરે છે. અને પેલું બીજું વાક્ય, તે ગેસ્ટાલ્ટવાદનું મુખ્ય સૂત્ર છે. ગેસ્ટાલ્ટ આપણને બતાવે છે કે માનવ મન ટુકડાઓને બદલે વસ્તુઓને એક સંપૂર્ણ ચિત્ર તરીકે જ જુએ છે. જેમ કે જ્યારે આપણે સંગીત સાંભળીએ છીએ ત્યારે અલગ અલગ સાધનોના અવાજને છૂટા પાડવાને બદલે એક આખી મધુર ધૂનનો જ અનુભવ કરીએ છીએ, બરાબર ને? અને આ સાથે જ આપણે પહોંચી ગયા છીએ આપણા બીજા રાઉન્ડ પર, શીખવાના સિદ્ધાંતો. આ રાઉન્ડના પ્રશ્નો અત્યંત પ્રખ્યાત એવા પ્રાણીઓના પ્રયોગો પર આધારિત છે. સવાલ એ છે કે ક્લાસિકલ કન્ડિશનિંગ એટલે કે શાસ્ત્રીય અભિસંધાન અને ટ્રાયલ એન્ડ એરર લર્નિંગ એટલે કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, આ બંને ખ્યાલો કયા સિદ્ધાંતવાદીઓએ આપ્યા હતા? કૂતરા અને બિલાડી પર થયેલા પેલા ઐતિહાસિક પ્રયોગો કોણે કર્યા હતા? જરા યાદ કરો. અને આ ખૂબ જ શાનદાર રીતે દર્શાવે છે કે પ્રાણીઓ હોય કે મનુષ્યો, તેઓ જોડાણ દ્વારા કેવી રીતે શીખે છે. ક્લાસિકલ કન્ડિશનિંગનો શ્રેય જાય છે ઇવાન પાવલોવને. પાવલોવે નોંધ્યું કે જો કૂતરાઓને ખોરાક આપતા પહેલા માત્ર ઘંટડી વગાડવામાં આવે તો ધીમે ધીમે તેઓ માત્ર ઘંટડીના અવાજથી જ લાળ ઝરવાનું શીખી જાય છે. આ છે જોડાણની કમાલ. જ્યારે ટ્રાયલ એન્ડ એરરનો સિદ્ધાંત એડવર્ડ થોર્નડાઇકે આપ્યો. એમણે એક ભૂખી બિલાડીને પઝલ બોક્સમાં પૂરી. અનેક ભૂલો અને વ્યર્થ પ્રયત્નો પછી બિલાડી અચાનક કળ દબાવીને બહાર આવતા શીખી ગઈ. મતલબ કે ભૂલોમાંથી જ રસ્તો મળે છે. હવે અત્યાર સુધી આપણે એ જોયું કે ઇનામ કે પ્રેક્ટિસથી કેવી રીતે શીખાય. પણ એવું કયું શિક્ષણ છે જે કોઈ પણ પ્રકારના ઇનામ કે પ્રબલન એટલે કે રીઇન્ફોર્સમેન્ટ વિના સીધું જ મગજમાં ક્લિક થાય છે? આ ઇનસાઇટ લર્નિંગ એટલે કે આંતરસૂચ દ્વારા શિક્ષણના મુખ્ય પ્રણેતા કોણ હતા? બિલકુલ સાચો જવાબ છે ઇનસાઇટ લર્નિંગ, અને તે કોહલર દ્વારા આપવામાં આવ્યું હતું. આ સિદ્ધાંત સમજાવે છે કે સમસ્યાનો ઉકેલ માત્ર ગોખણપટ્ટી કે પુનરાવર્તનથી જ નથી આવતો. કોહલરે ચિમ્પાન્જી પર પ્રયોગ કર્યા હતા. સુલતાન નામના એક ચિમ્પાન્જીને જ્યારે ઊંચે લટકતા કેળા સુધી પહોંચવાનું હતું, ત્યારે તેને કોઈ પ્રયત્ન ભૂલ વગર અચાનક જ 2 લાકડીઓ જોડીને કેળા ઉતારી લીધા. આ જે અચાનક મગજની બત્તી ચાલુ થાય, એ આહા મોમેન્ટ જ આંતરસૂચનું ઉત્તમ ઉદાહરણ છે, જે એકદમ અલગ અને જ્ઞાનાત્મક પ્રક્રિયા છે. હવે આપણે પ્રવેશ કરીએ છીએ આપણા સૌથી ઊંડા અને રોમાંચક રાઉન્ડમાં, વ્યક્તિત્વ અને બુદ્ધિમત્તા. માનવ પ્રેરણા અને માનસિકતાના માળખાને લગતા આ 2 અતિ મહત્વના પ્રશ્નો છે. પહેલો, અબ્રાહમ મેસ્લોની જરૂરિયાતોની શ્રેણી એટલે કે મેસ્લોઝ નીડ હાયરાર્કી કયા મનોવૈજ્ઞાનિક વાદ સાથે જોડાયેલી છે? અને બીજો, માનવ મનના 3 ભાગ એડ, ઈગો અને સુપર ઈગો
નો આ જટિલ ખ્યાલ કોણે આપ્યો? થોડું વિચારો. હવે આ બાબત ખરેખર ખૂબ જ રસપ્રદ છે કે તે માનવ મનના બે તદ્દન અલગ પાસાઓ દર્શાવે છે. માસ્લોનો સિદ્ધાંત માનવવાદ એટલે કે હ્યુમનિઝમનો હિસ્સો છે, જે સંપૂર્ણપણે માનવીની ઉચ્ચ ક્ષમતાઓ અને સ્વ-સાક્ષાત્કાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજી તરફ આઈડી, ઈગો અને સુપરઈગો એ મહાન સિગમન્ડ ફ્રોઇડની દેન છે. ફ્રોઇડના મતે આપણી બેકાબૂ અને પ્રાથમિક ઈચ્છાઓ એટલે આઈડી, સમાજના કડક નૈતિક નિયમો એટલે સુપરઈગો અને આ બંને વચ્ચે સંતુલન જાળવવાનું અઘરું કામ કરે છે આપણો ઈગો. મનુષ્યનું વર્તન આ આંતરિક ખેંચતાણનું જ પરિણામ છે. આ રાઉન્ડના અને આજના વિશ્લેષણના અંતિમ બે પ્રશ્નો: બુદ્ધિના માપન માટે વપરાતા શબ્દ આઈક્યુનું પૂરું નામ શું છે અને મનુષ્યના અલગ અલગ ગુણોને વર્ગીકૃત કરતો વ્યક્તિત્વનો ટ્રેટ થિયરી કોણે આપ્યો હતો? ચાલો ફટાફટ જવાબ વિચારો. એકદમ સાચું. આઈક્યુ એટલે કે ઇન્ટેલિજન્સ કોશન્ટ અને વ્યક્તિત્વનો ટ્રેટ થિયરી રજૂ કર્યો હતો ગોર્ડન ઓલપોર્ટ દ્વારા. ઓલપોર્ટે સમજાવ્યું કે દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ તેના ચોક્કસ લક્ષણો અથવા ગુણોના આધારે નક્કી થાય છે. કોઈ સ્વભાવે શાંત હોય તો કોઈ આક્રમક. આ લાક્ષણિકતાઓ જ વ્યક્તિની સાચી ઓળખ બનાવે છે. અને આની સાથે જ આપણા મનોવિજ્ઞાનના પાયાના 12 પ્રશ્નોની શાનદાર સફર અહીં પૂર્ણ થાય છે. તો ચાલો હવે સમય આવી ગયો છે પરિણામનો અંતિમ સ્કોર. જો આજના આ મૂલ્યાંકનમાં 10 કે તેથી વધુ જવાબો સાચા પડ્યા છે તો ખરેખર આ ચેમ્પિયન સ્તરનું જ્ઞાન દર્શાવે છે. અને જો 12 પ્રશ્નોના સાચા જવાબ મળ્યા હોય તો મનોવિજ્ઞાનના આ પાયાના જ્ઞાનમાં એકદમ ટોપર છો એવું ચોક્કસ કહી શકાય. આ સ્કોર સાબિત કરે છે કે માનવ મનના મૂળભૂત સિદ્ધાંતો પર પકડ કેટલી મજબૂત છે. આજના સેશનને પૂરા કરતા પહેલા એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જવાની ઈચ્છા છે. અંતિમ સ્કોર ગમે તે હોય, પણ જરા વિચારો, મનોવિજ્ઞાનના આ 12 મૂળભૂત સિદ્ધાંતોમાંથી કયો એવો સિદ્ધાંત છે જે આજના આધુનિક અને ડિજિટલ વિશ્વમાં માનવ વર્તનને સૌથી વધુ પ્રભાવિત કરી રહ્યો છે? શું તે પાવલોવનું કન્ડિશનિંગ છે જે આપણે રોજ સોશિયલ મીડિયાની નોટિફિકેશન્સમાં અનુભવીએ છીએ, કે પછી માસ્લોની જરૂરિયાતોની થિયોરી? આના પર ચોક્કસથી ઊંડાણપૂર્વક વિચાર કરજો. આજના શૈક્ષણિક વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો આભાર.